तेरे नाम की, सागर में एक लहर उड़ी तेरे नाम की, तेरे ऊपर खुशियाँ मनाम की, तुमको है आनंद में जाकर मिल जाना, तुमको है आनंद में जाकर मिल जाना, पूरे सुंदर फूल इस संसार की, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। अरे वाह रे वाह, શું વાત છે, અરે વાહ. પધારેલા મહેમાનોને જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ નાયલોન હાઉસ. આજે પપ્પાનો જન્મદિવસ છે તો પપ્પા માટે બોલીશ. આઈ થિંક મેં મારી લાઈફમાં પપ્પા જેટલા સ્ટ્રોંગ પર્સન ક્યારેય નથી જોયા. અને મારા હસબન્ડ ગુજરી ગયા એના પછી પપ્પાનો સપોર્ટ ના હોત તો આ 4 વર્ષમાં મેં જે ગ્રોથ કરેલો છે એ પપ્પા વગર પોસિબલ નથી. પપ્પા મારા સસરા છે પણ મારા પપ્પા કરતાં પણ વધારે મને પ્રેમ આપ્યો છે અને દીકરીની જેમ રાખી છે. અને પપ્પા પાસેથી જીવન કેવી રીતે જીવવાનું એ શીખવું જોઈએ. બસ ઓલ ધ બેસ્ટ. સ્વાગતમ, શુભ સ્વાગતમ. ઈશ્વરભાઈના 81મા જન્મદિવસની ઉજવણીના આ મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને વિશેષ તો સોનામાં સુગંધ બળે એવી વાત એવી થઈ છે. આ ઈશ્વરભાઈ માટે સરપ્રાઈઝ હતી. મેં એમને કીધું નહોતું કરુણાશંકરભાઈ પધારવાના છે. કારણ કે એક મિનિટ હા, પહેલા રમેશભાઈ ત્યાં ગયો થોડો સમય હતો અને ત્યાં રમેશભાઈ, મહેશભાઈ, રાજદેવ અને ત્યાં સુનિલભાઈ આવી ગયા સજોડે. અને મેં કીધું આપણે બધાએ જવાનું છે આ ઈશ્વરભાઈને સરપ્રાઈઝની ભેટ આપવાની. હા, કારણ કે ઈશ્વરભાઈના ષષ્ઠી પૂર્તિ મહોત્સવમાં કરુણાશંકરભાઈ અને અમારા પત્રકાર મિત્ર મકરંદભાઈ શુક્લનું ખાસ પુણ્યસ્મરણ થાય છે. અને એવી જ રીતે ઈશ્વરભાઈના અમૃત મહોત્સવમાં પણ કરુણાશંકરભાઈની લીડ ભૂમિકા હતી. અને ખાસ એમ કહેવાનું કે જીતેન્દ્રભાઈ, ઈશ્વરભાઈની જ્યારે ષષ્ઠી પૂર્તિ થઈ ત્યારે ઘણા મહાનુભાવો બોલ્યા હતા, આશીર્વચન આપતા કે આપણે ઈશ્વરભાઈનો અમૃત મહોત્સવ ઉજવશું અને ભાઈશ્રીના પાવન સાનિધ્યમાં એમની નિશ્રામાં એ અમૃત મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો. અને ત્યારે અનેક માન્યવરોએ એવી શુભકામના વ્યક્ત કરી હતી કે આપણે ઈશ્વરભાઈનો શતાયુ મહોત્સવ, શતાબ્દી મહોત્સવ પણ આપણે ઉજવશું. એટલે આનું રિપીટેશન એટલા માટે કરું છું કે આપણે જ્યારે સારી વસ્તુની પુનરોક્તિ કરતા હોય છે અને ત્યારે ભગવાન તથાસ્તુ કહેતા હોય છે. ઈશ્વરભાઈ સાથે પરિચય કરાવ્યો મકરંદભાઈએ. જન્મોઈ પ્રવાસીમાં અમારા સમાચાર સંપાદક હતા મકરંદભાઈ શુક્લ. અને ત્યારથી જે અમારો પરિચય સતત આગળ વધતો ગયો અને આત્મીયતા, પારિવારિક સંબંધો. અને પારિવારિક ઈશ્વરભાઈ કીધું એટલે એટલા માટે કહું કે જ્યારે અમારા ઈશ્વરભાઈના પુત્રવધુ હેમાલીબેનનો ખોળો ભરવાનો હતો ત્યારે ઈશ્વરભાઈ મને ને મકરંદભાઈને કે મકરંદભાઈને તું કહીને બોલાવતા હતા, મકરંદ તારે આવવાનું છે. અને મને કે તમારે પણ આવું છે. મેં કીધું ઈશ્વરભાઈ આ મહિલાઓ પણ તમને કંઈ પ્રોબ્લેમ છે? મહિલાઓનું ફંક્શન હોય પણ હું તો છું ને ત્યાં, તમારે ત્યાં આવવું પડશે. એટલે મારી દીકરીઓને કીધું કે તમે બધાને ના પાડી શકો, ઈશ્વર અંકલને તમે ના પાડી શકતા નથી કે લેડીઝોના ફંક્શનમાં પણ તમે હશો. તો દરેક કાર્યક્રમમાં જ્યારે અમારું જીવન યથાર્થ મેગેઝિન હોય, સાયન્સો સાપ્તાહિક હોય કે આ મારો નિવૃત્તિ પછીનો આજે એક સંકલ્પ થયો, સંકલ્પ સિદ્ધ ફાઉન્ડેશન, કે અમારા ડૉક્ટર ઉદય મોદી સાહેબનું હિંમતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ, દરેકમાં મંગળ પ્રારંભ ઈશ્વરભાઈનો હંમેશા એમાં સાથ સહકાર, આશીર્વાદ અને માર્ગદર્શન મળ્યા જ કરતું હોય છે. તો જ્યારે આ ન્યૂઝલેટર શરૂ કરવાનો વિચાર આવ્યો અને ઈશ્વરભાઈને કીધું કે હવે હું
30 એપ્રિલ 2022 ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિટાયર થયો અને એ પહેલાં ઈશ્વરભાઈને મળવા આવ્યો તો રિટાયર પછી આવું પ્લાનિંગ છે. તો તમે કેટલાક લોકોની એવી વિશેષતા હોય છે કે તમે જાઓ એટલે તમે એની પાસે પોઝિટિવ વાઇબ્રેશન લઈને આવો. અને તરત જ ઈશ્વરભાઈને એમના નામ એમણે સાર્થક કર્યું છે. એમને ના પાડતા આવડતી નથી. દરેક ક્યારે પણ કોઈ પ્રપોઝલ લઈને ગયા હોય, બરાબર ને દશરથભાઈ, ઈશ્વરભાઈ કદી ના ન પાડે, હા થઈ જશે. તો ઈશ્વરભાઈએ બહુ ઉમળકાભેર એ મારા સંકલ્પને સિદ્ધ થવાના આશીર્વાદ આપ્યા. અને ત્યારે નક્કી કર્યું હતું કે જ્યારે સંકલ્પ સિદ્ધ ફાઉન્ડેશનનું પહેલું ન્યૂઝલેટર બહાર પડશે તો એનું શીર્ષક હશે પહેલો સંકલ્પ ઈશ્વરના ચરણે. હા, કારણ કે કાર્યક્રમો તો ઘણા થતા હોય છે. અમારું શ્રીસાઈ ભક્તવૃંદ, અમે ગણપત દાદાની સીડી પાડી, MP3 બહાર પાડી. તો એના કાર્યક્રમમાં પણ ગણેશ ભજનના કાર્યક્રમમાં ડૉક્ટર સાહેબ આપણે સરસ્વતી વિદ્યાલયમાં કર્યું હતું ભાઈંદર. તો ઈશ્વરભાઈ ખાસ અહીંથી ભાઈંદરમાં આવ્યા, ગણેશજીના ભજનો સાંભળ્યા અને થ્રુઆઉટ કાર્યક્રમ. અને એમને કે ખાલી સક્રિય થતી હાજરી એમની. અને અમારા ડૉક્ટર ઉદય મોદી સાહેબે ઈશ્વરભાઈનો ભાઈંદરમાં કપોળવાડીમાં ભવ્યતાથી એમનો જન્મદિવસ ઉજવ્યો હતો અને કરુણાશંકરભાઈ આપ પણ ત્યારે હાજર હતા. એટલે આવા અનેક પ્રસંગો છે. એટલે દરેક કાર્યક્રમમાં ઈશ્વરભાઈ સાથે જ હોય. તો મેં કીધું આ સંકલ્પ સિદ્ધ ફાઉન્ડેશનના ન્યૂઝલેટરમાં ઈશ્વરભાઈના જન્મદિવસે 81મા જન્મદિવસે અને જે વ્યક્તિ સફળ થતી હોય છે ને એની એક એના પર પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા હોય છે, ત્યારે એને સફળતા વર્તી હોય છે. અને ઈશ્વરભાઈ વિશે વધારે પણ કહીશ. આપણે વિમોચન લોકાર્પણ કરીએ સંકલ્પ સિદ્ધ ફાઉન્ડેશનના ન્યૂઝલેટરનું. જે ગીતાના કર્મયોગની વાત છે, અમારા જીતેન્દ્રભાઈ અમારા ગીતાના કર્મયોગનું એમના પ્રવચનો અમારા પંચનાન મહાદેવમાં ગોઠવાતા હોય છે. તો કહેતા હોય છે તો એ 81 વર્ષની ઉંમરે ઈશ્વરભાઈ આ કર્મયોગ જીવી રહ્યા છે. સવારે 9 વાગે નાયલોન હાઉસ આવી જવું અને સતત કર્મમય જીવન. અને તમે વિચાર કરો, સામાન્ય રીતે આપણે અહીંયા જે ઉપસ્થિત છે એના 2-3 અપવાદને વાત કરતાં બીજા લોકોને તમે જ્યારે જોતા હો ત્યારે તમે જુઓ 81 વર્ષની ઉંમરે હોય એ શું કરે કે ઘરના એક ખૂણામાં બેસે અથવા પ્રવૃત્તિ પણ કરતા હોય, પણ ઘણી બધી ફરિયાદો હોય કોઈ જો હોય તો. પણ ઈશ્વરભાઈ હંમેશા અહીંયા આ એમનો હા એમની પીઠ તરોતાજા અને આવે લોકો પોતાની સમસ્યા લઈને અને સમસ્યાનું માર્ગદર્શન ઈશ્વરભાઈ કરે અને હસતા જાય અને ઉકેલ લઈને જાય. અને સામાજિક કાર્યકર તરીકે સંપર્ક સમાજમાં રમેશભાઈ કોઈ પ્રમુખની હેઠળ, કોઈ એક જ પ્રમુખની હેઠળ 25 સમૂહ લગ્ન એક જ પ્રમુખના પ્રમુખ પદ હેઠળ યોજાયા એવા સામાજિક ક્ષેત્રના ઇતિહાસમાં એવા બહુ ઓછા પ્રસંગો હશે. અને અદ્ભુત આયોજન. અને અહીંયા જે સંપર્ક સમાજના અમારા છે, કિશોર લિયા છે, જયંત મામતોરા છે, ભાઈ છે, બધા એમની પાસે સતત શીખતા હોય. હાલતી ચાલતી યુનિવર્સિટી કહી શકાય છે. અમારા ભૂપેન્દ્ર લિયા આજે આવી નથી શક્યા, પણ એ કે આ તો અમારી હાલતી ચાલતી યુનિવર્સિટી છે. તો આજે એમના 81મા જન્મદિવસે આપણે એમને મંગળ કામના આપીએ કે આવું જ નિરાયમય જીવન જીવતા જીવતા શતાયુ ભવ થાય. અને ફરી એકવાર કે આપણે એમનો પુનઃ ભાઈશ્રીના પાવન સાનિધ્યમાં શતાબ્દી મહોત્સવ પણ આપણે ભવ્યતાથી ઉજવીએ. ષષ્ઠી પૂર્તિ, અમૃત મહોત્સવ અને શતાબ્દી મહોત્સવ. સરસ. અને ઈશ્વરભાઈની એક વિશેષતા, ડૉક્ટર સાહેબ તમને મેડિકલ પ્રોફેશનના લોકોને બહુ આનંદ થાય. ઈશ્વરભાઈને ડૉક્ટરે કીધું હોય 4:30 દવા લેવાની છે એટલે ઈશ્વરભાઈ 4:25નો એલાર્મ સેટ કરે. અને શરદી એમની એલર્જી છે તો તમે કોઈક શરદીવાળું આવ્યું તો ઈશ્વરભાઈ પાસે વિક્સ તૈયાર હોય, ઓલાને તરત ચા મંગાવે કે ભાઈ મને એકદમ એલર્જી છે, તમે ચા પીઓ અને પછી સાજા થાવ ત્યારે ફરીથી આવજો. આ એક વિશેષતા. અને બ્રહ્મલીન કથાકારોના આદર્શ એવા બ્રહ્મલીન ડોંગરે બાપજીએ શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટની જે સ્થાપના કરી
એનું ઈશ્વરભાઈને પ્રમુખ પદ સોંપવાનો બાપજીની ઈચ્છા હતી. આજે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટનું જે સ્થાપના કરવામાં આવી હતી બાપજીની ઈચ્છાથી કરવામાં આવી હતી. અને અમારા હસમુખભાઈ ઠક્કર છે અને રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને બાપજીના આદેશથી ઈશ્વરભાઈ પ્રમુખ પદ સ્વીકાર્યું હતું. અમારા ડૉક્ટર આપણા કૃપાશંકર દાદા કૃપાશંકર ઉપાધ્યાય એમણે ઈશ્વરભાઈને કીધું કે બાપજીની ઈચ્છા છે તમારે સ્વીકારવું જ પડશે. તો આજે આપણે ઈશ્વરભાઈના 81માં જન્મદિવસે આવો કરુણાશંકર રમેશભાઈ જીતેન્દ્રભાઈ આવો. બોલ કૃષ્ણ કનૈયા કી જય, દેશ કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પાછળ જરાક નીચે રાખજો. પાછળ આગળ બધી સંકલ્પ છે એટલે વાંધો નહીં. હા, સર્વમાનંદમય શિવે સર્વાર્થ સાધિકે શરણે સમર્થે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ ધીશ કી જય, નમઃ પાર્વતી પતે હર હર. અને ઈશ્વરભાઈ સાથે પરિચય થયો તો એમણે મારો પરિચય કરાવ્યો ડૉક્ટર એવી મહેતા સાહેબ સાથે. અને રમેશભાઈ ડૉક્ટર એવી મહેતા સાહેબનું જે યોગદાન છે સમાજમાં, વીડી ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલ રિટાર્ડેડ મેન્ટલ ચેલેન્જ કિડ્સ માટે એમણે જે 5 માળની સંસ્થા ખોલી છે, અદ્ભુત. અત્યારના 200 બાળકો આવે છે, સવારની શિફ્ટમાં 70 અને બપોરે 130. અને અમારે હોસ્ટેલમાં 9 છોકરીઓ રહે છે, કન્યાઓ, જેને ઘરે રાખી શકાય એવી નથી. તો જ્યાં પણ એ ડૉક્ટર મહેતા સાહેબ સાથે એમનો પરિચય હોય કે જ્યાં પણ જાઉં ત્યાં અમારા બિગ વન્ડર્સ અગરબત્તી, અમારે હેમાબેન એને નામ આપ્યું છે સુગંધી પ્રસાદ. અને આપણામાંથી ઘણા બધાને ખબર હશે અને કેટલાક લોકો માટે નવી પણ જાણકારી હશે. મકરંદભાઈ જતાં જતાં ઈશ્વરભાઈને છે ને પત્રકાર કરી ગયા. મેં એમની પાસે સંકલ્પ માટે એક આર્ટિકલ માંગ્યો હતો ડૉક્ટર સાહેબ, તો એમણે 2 આર્ટિકલ મને કે લખવા બેઠો તો મને બહુ મજા આવી. કરુણાશંકરભાઈ કે એક સાથે 2 આર્ટિકલ લખ્યા એમણે અને 2 આર્ટિકલ બનાવી દો. હા. તો અને ઈશ્વરભાઈ પોતે સારા કવિ છે અને આવનારા દિવસોમાં એમની જે આ વિશેષતા છે એ પણ ટૂંક સમયમાં પ્રકાશમાં આવશે. આ બોલપેન ઈશ્વરભાઈ આપના માટે. એમના જીવનની શરૂઆત જે થઈ ને એ ફિલ્મ આર્ટિસ્ટ ફિલ્મ આનું શું કરવાનું? હીરાભાઈ શતાયુ ભવ. અને જેમ કહેવામાં આવ્યું કે શતાબ્દી બધા ભેગા થઈને ઉજવીએ, બધા ભેગા થઈને બધાની સાંભળી છે અને આશીર્વાદ. એમને 81 બેઠું, મને 81 પૂરું થયું. તો હજી તો સાથે સાથે જ છો. હે હું એમાં એન્ટ્રી લેવાનો એમની લઈ જજો. જીતેન્દ્રભાઈ પણ આજે કંઈક ઈશ્વરભાઈને અર્પણ કરવા માંગે છે. આજે એમની 81મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છીએ. તો 2 દિવસ પહેલા મને જરાક વિચાર આવ્યો કે એમના માટે હું શું લઈ જાઉં. તો હું તો મહાભારતનો કથાકાર છું, કથા કરું છું મહાભારત. મારી ઘણી કથામાં એમને આવીને મને પ્રોત્સાહિત કર્યો છે. તો તાજેતરમાં મારું એક પુસ્તક પ્રકટ થયું છે, મહાભારત, માનવ જીવનનું વિરાટ દર્શન. મહાભારતમાં આખું માનવ જીવનનું વિરાટ દર્શન કર્યું છે, એ પુસ્તક પ્રગટ કર્યું છે. એનું વિમોચન હમણાં હાથે આપણે જીતેન્દ્રભાઈની વિશેષતા છે કે મહાભારતના પાત્રોને પોતાની દ્રષ્ટિએ બહુ અલગ દ્રષ્ટિથી જોયા છે અને આલેખ્યા છે. એ આવી ગયો. હા, 81મો બર્થડે યાદ હશે ભાઈ. વાહ.
ભાઈ જરા જો. વિષ્ણુ સહસ્ત્ર નામ હા, એક- હા, બીજું વિશેષ બીજું હોય પણ શું શકે? હે? જ્યારે હું અહીંયા આવતી હતી ને તો મને થયું કે આજે ઈશ્વરના દરબારમાં આપણે જઈ રહ્યા છીએ. આપણે તો શું લઈ જઈએ? હા, આ બધું જોયા પછી તો એમ જ લાગે છે કે મારે પીએચડી કરવું જોઈએ ફરીવાર. એટલું એમની પોતાનું આખા જીવનનું કાર્ય છે. પણ મને સુભદ્રા કુમારી ચૌહાણની એક કાવ્ય પંક્તિ યાદ આવી. હું સ્કૂલમાં ભણાવતી હતી ત્યારે. દેવ તુમ્હારે કઈ ઉપાસક कई ढंग से आते हैं, देव तुम्हारे कई उपासक कई ढंग के लाते हैं, सेवा में बहुमूल्य वस्तुएं कई रंग की लाते हैं. વાહ, देव तुम्हारे कई उपासक कई रंग से आते हैं, सेवा में बहुमूल्य वस्तुएं कई ढंग की लाते हैं. मैं ही हूँ गरीबीनी ऐसी, मैं ही हूँ गरीबीनी ऐसी जो कुछ साथ नहीं लाई, फिर भी साहस करके मंदिर में पूजा करने को गई. આટલા બધા સામાજિક સેવાના ભેટધારી બેઠા હોય અને જ્યાં કરુણાશંકરભાઈ હોય, ઈશ્વરભાઈ હોય, ત્યાં આપણે શું બોલીએ? કૃપા. ભાઈ બધે આસન પડી જાઓ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેશ કી જય. જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ ધીશ કી જય. નમઃ પાર્વતી પતે હર હર. સૌ મિત્રો અને બહેનો, ખરેખર આજનો પ્રસંગ આપણા સૌના માટે અવિસ્મરણીય રહેશે. એક તો એમનો 81મો જન્મદિવસ, બીજું સંકલ્પ સિદ્ધિનો જયેશભાઈનો આજે આ પ્રયાસ, ત્રીજું આદરણીય જીતેન્દ્રભાઈ દવે એમનું મહાભારતનું વિરાટ દર્શન, જીવનનું વિરાટ દર્શન, એ લોકાર્પણ, એ બધું એમના વરદ હસ્તે થયું. એટલે એમના સદભાગ્યના વખાણ જેટલા કરીએ એટલા ઓછા છે. આવી રીતે કોઈના જન્મદિવસ ઉજવાતા હશે કે નહીં મને ખબર નથી, મેં જોયું નથી કોઈ દિવસ, પરંતુ એને માટે એ યોગ્ય પણ છે. એમને સમજવાનો પ્રયાસ કર્યો, એમને જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારથી સંપર્કમાં આવ્યા છીએ ત્યારથી એમણે જે આત્મીયતા આપી છે, એ આત્મીયતાનો વાત કરું, ભાઈશ્રી પ્રત્યે એમનો જે શ્રદ્ધાભાવ છે એની વાત કરું, ધર્મ પ્રત્યે આધ્યાત્મિક પ્રત્યે એમની શ્રદ્ધા છે એની વાત કરું, સમાજ સેવા પ્રત્યે સમર્પિત ભાવ છે, પોતે પ્રમુખ હોય ત્યાંથી પ્રમુખ તરીકે, પછી બીજા પ્રમુખના નેજા નીચે પણ કામને કેવી રીતે ન્યાય આપવો, અને છતાંય સામેની વ્યક્તિ જે પ્રમુખ હોય એ પ્રમુખ જ દેખાય, એના પર છાઈ નહીં જવાનું, છવાઈ નહીં જવાનું, અને પ્રસંગને ખૂબ જ દેદીપ્યમાન બનાવવો, કોને પ્રમુખ તરીકે લઈ આવવા, આખું આર્થિક આયોજન કેમ કરવું, અને દરેક આયોજનમાં કંઈક નવીનતા હોય એવા હંમેશા ઉર્જાસભર. મેં એમને કોઈ દિવસ માયુસ જોયા નથી, અને માયુસીનો પ્રસંગ જીવનમાં મને એને બેયને આવ્યો, પણ પોતાની જાતને સંભાળી શકે. આનું કારણ એમનું જે આધ્યાત્મિક સંબલ, એમનું જે ધાર્મિક પ્રવૃત્તિ વૃત્તિ અને સમાજ પ્રત્યેની કમિટમેન્ટ, સમાજ પ્રત્યે જોડાયેલા રહ્યા, એટલા માટે એ બધું સહન કરી શક્યા. આ માત્ર ઉદ્યોગ નથી એમના માટે, સમાજ સેવાનું એક ક્ષેત્ર પણ છે. જેની વાત કરી ભાઈએ કે રિટાયર્ડ બાળકો, એવા બાળકોને અહીંયા કામ આપી અને એને પગભર કરવાનો એમનો પ્રયાસ એ પણ વર્ષોથી અહીંયા ચાલે છે. એટલે પૂજ્ય ડોંગરે બાપા જેવા મહાપુરુષ, એમના આશીર્વાદ એમની પર છે. પૂજ્ય ભાઈશ્રી જેવાના પણ આશીર્વાદ એમને ત્યાં છે. કંઈક વખત પધાર્યા છે અહીંયા હિંડોળા ઉપર, કદાચ જન્મદિવસે પણ એકાદી વખત હતા ભાઈશ્રી. સદભાગી બહુ. અને આ બધું હોવું એ બહુ સ્વાભાવિક છે, એમની જીવનભરની તપશ્ચર્યાનું એ પરિણામ છે. આપણે સૌ સાથે મળીને ઈશ્વરભાઈને નિરામય દીર્ઘાયુ છીએ
નિરામય શતાયુ ઈચ્છીએ, પણ શતાયુ કરતાં દીર્ઘાયુ શતાયુ કરતાં વધારે છે. એટલે શતાયુ પછી પણ દીર્ઘાયુ આપણે ઈચ્છીએ. અને સમાજને માટે જે ઉપયોગી હોય ને, ઓલું ભાઈ તમારા લોક સાહિત્યમાં તમે કહો છો ને કે લાખો મરજો પણ લાખોનો તારણહાર ન. હા, એવી વ્યક્તિ છે કે લાખોનો તારણહાર. બસ પરમાત્મા એમને ખૂબ ખૂબ સારું આરોગ્ય આપે અને સમાજનું કામ જે રીતે કરતા રહે છે વધારે અધિક સારી રીતે કરતા રહીએ. એક કલા બીજી એ છે કે પોતે તો કરે પણ બીજા કાર્યકર્તાઓ તૈયાર કરવાના, એ બહુ મોટી વાત છે. આ પોતે વ્યક્તિ કરી જાય પણ પછી બીજા કાર્યકર્તાઓને તૈયાર કરવાની, બીજી પેઢીને તૈયાર કરવી, એ પણ બહુ સુપેરે એમણે તૈયાર કર્યું છે. અને એટલા માટે થઈને સમાજના કામો જે છે એ અવિરત ચાલતા હોય છે. ફરી એકવાર આપણા સૌના વતી, મારા વ્યક્તિગત વતી, મારા પરિવાર વતી હું એમને દીર્ઘાયુ ઈચ્છું છું, ખૂબ ખૂબ આરોગ્ય સારું ઈચ્છું છું. અને સમાજને હજી ઘણું બધું આપવાનું બાકી છે, એ સમાજને મળતું રહે એવી ભગવાનને ચરણે પ્રાર્થના કરું છું. જીતેન્દ્રભાઈના આશીર્વાદ સિવાય આપણી વાત અધૂરી રહેશે. પૂજ્ય જીતેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ આશીર્વાદ આ પ્રસંગે આપો. આજના આ સમારંભના બર્થડે બોય ઈશ્વરભાઈ, એમના વિશે આપણે શું કહીએ? શ્રેષ્ઠ. હમણાં ઘણા બધા કહી ગયા ને તમે જે કહ્યું ને એ બધામાં તેની નીચે હું પણ મારી સહી કરું છું. રામકૃષ્ણ સેવામાં એનું આપણે મંદિરમાં પણ ઘણા પ્રોગ્રામો આપણે એમની સાથે કર્યા છે. અને હું પણ મારી સ્કૂલની કેટલીક બાબત હતી એના માટે જ્યારે હતું ત્યારે આવતો હતો અને મને એમને માર્ગદર્શન મળ્યું છે. મારા બાપુજીના, મારા મોટા ભાઈના ખાસ મિત્ર રહ્યા છે અને બહુ સારું તો આખું એ રહ્યું. મને પણ ગાડી બહુ જ એમને પ્રોત્સાહિત કર્યો છે. અને એટલે આ એક સમારંભમાં આજે મને હાજર રહેવાનો મોકો જયેશભાઈ આપ્યો, એના માટે હું એમનો પણ આભાર માનું છું. એમાં એવું છે કે અમે તો ડબ્બા છીએ, પાછળ એન્જિન અમે ઈશ્વરભાઈ બનાવ્યા છે. એટલે ગાડી ચાલી 17 વર્ષ, નહીં તો આવા કેટલાય ઊભા થયા ને કેટલાય બંધ થઈ ગયા. પણ એન્જિન જે છે ને જયેશભાઈ જેવા છે, ઈશ્વરભાઈ જેવા છે, એને એકદમ એન્જિન રાખ્યા છે આગળ, એટલે આ ગાડી ચાલી છે. એનીવે 81માં વર્ષે ઈશ્વરભાઈને આજે આપણે ફરી પાછા એકવાર ભેગા થયા છીએ બધા શુભકામનાઓ આપવા માટે. તો બસ સતત ઈશ્વર એમને આવી રીતે દરેક વર્ષે આપણને બોલાવ્યા કરે અને એમ આપણા દરેક શુભકામનાઓ વચ્ચે એમનો દરેક જન્મદિવસ ઉજવાય એવી આજના દિવસે હું શુભકામના આપું છું. બાકી તો ઈશ્વરને આપણે જોયો નથી, પણ ઈશ્વરના દર્શન કરી લેવા એવી મારી ખાસિયત છે થોડી. તો બસ દરેક વખતે આવી શુભકામનાઓ અમે તમને આપતા રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજીને. ઈશ્વરભાઈ માટે શું બોલ્યા? મારા બોલ્યા પહેલાં તો બધાએ બધું બોલી દીધું છે. પણ ઈશ્વરભાઈના ઓફિસમાં આવીએ ને એટલે એટલું ચોક્કસ કહી શકાય, ગમે તેવું ટેન્શન હોય એમની મુખાકૃતિ એટલી સુંદર હોય છે કે આપણા બધા ટેન્શન આમ વગર દવાએ બધા ઉતરી જાય. અને ઈશ્વરભાઈ એટલે અમારા દરેક કાર્યક્રમ અને સાયન્સો અને જીવન યથાર્થ શરૂઆતથી અમારા ડૉક્ટર ઉદય મોદી સાહેબ પણ જોડાયેલા છે. એમની પહેલાં કોલમ આવતી હતી પણ હમણાં જગ્યાના અભાવે બંધ કરી દીધી છે. પણ ઈશ્વરભાઈ અમારે એમ લાગે નહીં કે અમે કોઈ આપણાના ઘરે જતા હોય ને એવું લાગે. એની ટાઈમ એમનો દરવાજો આપણા માટે ખુલ્લો હોય એમ. ગમે ત્યારે આવો, કોઈ નોકબોક કરવાની જરૂર નહીં. આવે એટલે કે તરત એમનું મોઢું તો જોઈએ ને તો આપણો થાક ઉતરી જાય, ગમે એટલા મુંબઈ ફરીને આવે. બસ ઈશ્વરભાઈના આજે 81મા વર્ષે અમારી ખૂબ 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 સહીશો પરિવારની શુભેચ્છા છે. અને જલ્દીમાં જલ્દી જેમ કરુણ સંઘભાઈને કીધું કે આપણા શતાબ્દી વર્ષ હિંમતલાલ હરજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાયન્સ શો અને હવે ત્રીજું સંકલ્પ ફાઉન્ડેશન ત્રણેય મળી અને જોરદાર ઉજવીએ તો ત્રિવેણી સંગમ થઈ જશે આપણો સરસ. અને આ હું અને ઈશ્વરભાઈ બંને જો હશું તો નક્કી આ ત્રણ ઉજવશું. અને અમારા ડૉક્ટર સાહેબ છે એટલે અને સ્થળ તો અમે ભાઈંદર જ રાખશું. કેમ ડૉક્ટર સાહેબ? એટલે જોરદાર સોનામાં સુગંધ પડશે એવી ઈશ્વરના આજે પ્રાર્થના કરીએ. ફરી પુનઃ એક વખત ઈશ્વરભાઈના ચરણોમાં નસમસ્તક વંદન. ભગવાન એમને દીર્ઘાયુ અને સારું આયુષ્ય આપે અને અમારી ઉપર પણ એવી કૃપા વરસાવે કે જે આશીર્વાદ આપે. અમે તેમના નાના બાળકો છીએ, એમના પાસેથી તો ઘણું શીખવાનું બાકી છે. જેટલું શીખીએ એટલું ઓછું છે.
ઓળખાણ આપણા ગુજરાતી જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં એમની ઓળખાણ આપણને આપ સૌની તાળીઓ વચ્ચે હું સુનિલભાઈ સોનીને આવો સુનિલભાઈ. ઈશ્વરભાઈનો આજે 81મો જન્મદિવસ. મને એ જે લાડથી બોલાવે બગસરાનું બળભાગી રતન, ત્યારે મારું પાસેર નહીં 5 લોહી વધી જાય. પણ એમના વ્યક્તિત્વ માટે હરિભાઈ કોઠારીની એક રચના યાદ આવે છે કે ન કરતો ભાગ્યની પરવા હું એને ખુદ ઘડી લઉં છું, અને ગ્રહો પડે કોઈ વાંકા તો સીધા ગોઠવી દઉં છું. કલમ ચરણોમાં વાગેલા કોઈ કાંટાની કરી લઉં છું, બનાવું રક્તને સાહીને જીવનના લેખો લખી લઉં છું. ન ચાહું હું કિનારાને કદી વિશ્રામને માટે, હું ચાહું તો મજધારમાં જ આરામ લઈ લઉં છું. અને જીવનની છીપમાં પરિશ્રમથી મોતીઓનું સર્જન કરી લઉં છું. પ્રતિકૂળતાઓમાં ક્યારેય નથી રડતો, અનુકૂળતા જાતે કરી લઉં છું. કારણ કે કલાકાર પાસે તો આ શબ્દના જ શુભકામનાઓ આપીએ, એ જ શબ્દનો ગુલદસ્તો હોય. તમારું નામ વાંચું ને એટલે આમ રસોઈ દીર્ઘઈમાં ન પડતા, ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા હોય. પણ ઈશ્વરભાઈ પડ્યા પણ એ ક્યારેય નથી પડ્યા, એ સફળતાના શિખરો કાયમ ચડ્યા છે. એ કાયમ સફળતાના શિખરો ચડ્યા છે. કહેવાનો અર્થ એ છે કે છેલ્લે બહુ જાજુ તો નહીં બોલું, પણ ડૉક્ટર મુકુલ ચોકસીની 4 લાઈનોથી મારી વાતને વિરામ આપીશ કે આપના નામ પર કુદરતની એવી મહેર આવે કે આપને ભૂખવા આખા ને આખા શહેર આવે. અને આપ જીવનના હર તબક્કે સફળ થતા રહો, છતાં પણ ન થાય કોઈને ઈર્ષા, ન કોઈને વેર ઝેર આવે, અને આપના ઘરે જન્મ લઈ ફરી મજા કરવા વીતી ગયેલી પેઢીઓ 71 આવે. અસ્તુ. ધન્યવાદ. સર્વેની ઉપસ્થિતિમાં કંઈક વિશેષ છે. જેવું કહેવાય છે ને, જેના સર્કલ સારું હોય ને ત્યાં બધું સારું હોય. રમેશભાઈ પેલી વખત આવ્યા છે, સુનિલભાઈ, ભાઈ જગદીશભાઈ, કરુણશંકરભાઈ, મહેશભાઈ રાજદેવ. આમાં શું છે, પ્રવૃત્તિ માણસ જે રહ્યો હોય ને એને નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ કરવી છે. એમાં જયેશભાઈ મને બેને કીધું કે તમારે સંકલ્પ વિશે લખવાનું છે. એક વખત કીધું, 2 વખત કીધું. ત્યારબાદ કંઈ કારણસર મેં કરુણશંકરભાઈને ફોન કર્યો. મને કે ભાઈ હું સંકલ્પ વિશે લખું છું. તો હું પૂછાય તો નહીં શું લખો છો. પાછા 2 દિવસ ગયા, હું ઘરે જઈ રહ્યો હતો અને ના જયેશભાઈનો ફોન આવ્યો. મને કે ભાઈ કંઈ લખ્યું કે નહીં. તો મેં એમ જ કીધું કે ભાઈ કાલે હું લખીને પોસ્ટ વોટ્સઅપ મોકલી આપીશ. આવીને બેઠો ભાઈ રમેશભાઈ, લખવા બેઠો. ભાઈ કીધું છે કે તમે કોઈ કાર્ય કરો ને એ કામ છે, પણ તમે સંકલ્પ કરીને કાર્ય કરો એ પૂજા છે. આ ભાઈના શબ્દો છે. એટલે પહેલાં તો ભાઈ યાદ આવ્યા. પછી એમ થયું જગદીશભાઈ કે સંકલ્પ શબ્દ છે ને એ ફિલોસોફી જેવો છે. ગો ડીપ એન્ડ ડીપ, ધેર ઇઝ નો બોટમ. આખું સંકલ્પ કરી કોણ શકે? તમે સમજ્યા ને? ફૂલ ખરે કે ખીલે, પંખી જીવે કે મરે, બાગને બધું સરખું, ન અહો ન હરે. આવા માણસો સંકલ્પ નથી કરી શકતા. સંકલ્પ માટે તમારું જમીર હોવું જોઈએ, તમારા સંસ્કાર હોવા જોઈએ. કહેવત છે ને, બેટા બેસો ને, કલ્પનાબેન બાજુ બેસો ને. એક શેર છે, बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो, लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, जला सको तो दीप जलाना, तीर चलाना मत सीखो, पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. आवा माणसो जे जाणता होय છે એ લોકો સંકલ્પ કરી શકે છે. અને જયેશભાઈ સંકલ્પમાં
કોઈ માણસે કોઈ દી અવરોધ નહીં કરવો જોઈએ. સાહેબ, મેં અવરોધ કર્યો છે અને મને એનું પરિણામ પણ મળ્યું છે. હું દાખલો આપું. લખનજી અમારે આવ્યા નથી મેનેજર. હું રમેશભાઈ ફિલ્મ લાઇનમાં હતો. અચ્છા. તો એક 52 વર્ષ પહેલાં વારિસ અલી કરીને માણસ મારી સાઇન કરવા માટે આવ્યો. લખમણજીએ વાંચ્યું, એમાં સ્પેલિંગ ગડબડ હતી અને બરાબર કર્યું. મેં સાઇન કરી. મેં તો 8મું પિક્ચર એઝ એ હીરો સાઇન કરું છું. એને મને સોનાની ગીની આપી. ચેતનભાઈ કોઈ પરિચય નહીં. અને મેં પૂછ્યું પણ નહીં કે તું ઓળખે કેવી રીતે, હું કોઈ મોટો સેલેબ્સ સ્ટાર નથી. એમાં લિંક રોડ ઉપર, વાંદરા ઉપર, ગેજો પાસે અમારી ટોકી હોય, વાતો કરીએ, મજાક મસ્તી, ઉંમરનું કામ કરીએ. તેને મેં કીધું, રોમી આજ 8 बार साइन किया एज ए हीरो. किसका किया? मैं तो वारिस अली का. चल सामे एना घरे गया. नानी सरखी रूम थी. ચા પાણીની વ્યવસ્થા હતી નહીં. પાણી પીવડાવ્યું. 2-4 સવાલ એને કર્યા. પછી બહાર નીકળો. मन के ईश्वर इतना बड़ा बड़ा बैनर में साइन किया, इसका क्या साइन करता है, क्यों अपनी बेइज्जती करता है. અને અંદર જઈને મેં કીધું કે વારિસભાઈ, मैं आपके पिक्चर में काम नहीं करूँगा. कोई बात नहीं. અઠવાડિયા પછી એને મને કંઈ જોયો ને એ મને ઘરે લઈ ગયો. કબાટ ખુલ્યો कि ईश्वर भाई, ये पिक्चर में काम करते करते ये पैसा जमा किया और पोटली खोलो. पोटली खोली तो सोना घरेना था. ये अगर तकलीफ हुई तो मैं ये इसका भी बेच डालूंगा, मगर मेरी हसरत थी और मेरी मुराद थी, और मुराद मेरी इबादत है. मैं पिक्चर पूरा करूंगा. ये मोहन स्टूडियो का ने बुकिंग करूँ, बुकिंग बताऊँ. अब तक के बात बोलना, कोई घाई नहीं है. अभी मैं आपको कैसे पहचानता हूँ ये बात करता हूँ कि आप गुरुदत्त की ऑफिस में बैठे थे, आत्माराम जी से बात करते थे. मैंने आपको देखा. बाद में मैंने पूछा वो लड़का कौन था. नवा ने बता लड़का थे. तो कि भाई ये तो मलाड का है और मैंने साइन किया है, सिराज से साइन किया है. उससे एड्रेस लिया और मैं आपके पास आया हूँ. अगर आप मेरे पास आते ने तो कैंसिल नहीं होता. मैं आपके पास आया हूँ. એના જ્ઞાની હતી. એણે પછી રાકેશ પાંડેને બનાવ્યો હીરો અને પિક્ચર પૂરું કર્યું. અને ટ્રાયલ હોય ને, રેમલોડમાં ટ્રાયલ હતી. तो हमारे एक फ्रेंड ने कहा ईश्वर भाई को साथ में लेके आना, मगर आप कोने बैठना, आपकी बाजू में बैठेगा. 6 વાગે ગયા, ટ્રાયલ પૂરું થયું. એને સિગરેટનું પાकिट खोली, मैंने कीधु लो ईश्वर भाई, मैंने बोला था ना आपको पिक्चर शुरू करूँगा, पूरा करूँगा, रिलीज भी करूँगा. किया. પણ એના મોઢામાં જે મને મારા પ્રત્યે ઘૃણા, કે એને સંકલ્પ હતો કે મારી આરજુ છે, એ જ મારી ઇબાદત છે. સાહેબ, અઠવાડિયા પછી આજે આટલા વર્ષે આજે ખબર પડે છે. હા જયેશભાઈ, મારા મોટા ભાઈએ ઓબ્જેક્શન લીધું. ગેટ આઉટ, ઘરમાંથી બહાર કાઢી નાખો. ગાડીની ચાવી લઈ લીધી. આજે ખબર પડે કે એ જે કંઈ બન્યું એનો શ્રાપ હતો, એનો સંકલ્પ હતો. આપણે કંઈ મુરાદ કહી છે, એ મુરાદ કહે છે આપણે સંકલ્પ. એટલે કોઈ પણ માણસ સંકલ્પ કરે ને એને સાથ, સહકાર અને સહયોગ આપવાનો. આ મેં તમારું પોતે કહો છો, બહુ મોટી વાત. વાહ. અને તમે જે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ કરો છો, પછી તો સંકલ્પનું બીજું પાનું લખાઈ ગયું. મેં ભાઈને કહ્યું, ભાઈ એક તો લખાણું છે, બીજું પણ છે, બીજું મોકલું. એટલે આ સંકલ્પ જે શબ્દ છે બહુ શ્રેષ્ઠ કક્ષાનો. આપણે કહીએ ને આ રમેશભાઈ છે, આ ભગવાન છે, આ એવો શબ્દ છે સંકલ્પ. એને સમજવું જોઈએ. અને
જયેશભાઈ ને કૃણાશંકરભાઈ તો વર્ષોથી સાથે છે, ભાઈ સાથે છે સત્કાર્યમાં, જીતેન્દ્રભાઈ બધી રીતે. પણ આ શબ્દો પર એટલો બધો રમેશભાઈ વારી ગયો ભાઈ કે જબરજસ્ત શબ્દ છે. અને આ શબ્દ, આ સંકલ્પ તમને ઉત્તરોત્તર પ્રગતિ આપે, દિન પ્રતિદિન તમારું ઐશ્વર્ય આપે એવી શુભકામના સાથે આ બધા આવ્યા, બધાનો પ્રશ્ન થઈ ગયા આ વાતમાં.